टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે સુરતની કરીએ। સુરતના ડિંડોલી ભીમનગર બ્રિજ પર ચાલુ મોપેડ પર આગ લાગવાની ઘટના સામે આવી છે। બાઇક ચાલકે સમય સૂચકતા વાપરતા આ બાદ બચાવ થયો હતો। બ્રિજ પર મોપેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો સુરતના ડિંડોલી ભીમનગર બ્રિજ પરની આ ઘટના છે કે જ્યાં ચાલુ મોપેડ પર આગ લાગવાની ઘટના સામે આવી। બાઇક ચાલકે સમય સૂચકતા વાપરીને તે તરત ઉતરી ગયો હતો, તેથી આ બાદ બચાવ થયો હતો। બ્રિજ પર મોપેડમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આગના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોપેડ છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું। સુરતથી આ ઘટના સામે આવી છે। મોપેડમાં અવારનવાર આગ લાગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, તેવામાં વધુ એક કિસ્સો ડિંડોલી ભીમનગર બ્રિજ પરથી સામે આવ્યો છે કે જ્યાં ચાલુ મોપેડ પર આગ લાગવાની ઘટના સામે આવી। બાઇક ચાલક તાત્કાલિક મોપેડ પરથી ઉતરી ગયો હતો, જેથી તેનો આ બાદ બચાવ પણ થયો હતો। બ્રિજ પર મોપેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો શોર્ટ સર્કિટના કારણથી આગ લાગ્યાનું અનુમાન સામે આવી રહ્યું છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરતથી આ ગઈકાલ રાતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ચાલુ મોપેડમાં આગ લાગી હતી। સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ માહિતી સાથે। મેહુલ, સુરતના ડિંડોલી ભીમનગર બ્રિજ પરની આ ઘટના સામે આવી છે। ચાલુ મોપેડમાં આગ કઈ રીતે લાગે તે સૌથી મોટો સવાલ। જી બિલકુલ, સુરત શહેરના ડિંડોલીના ભીમનગર બ્રિજ પર એક મોપેડ ચાલક જઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક ધુમાડા નીકળવા લાગતા તે દૂર થઈ ગયો હતો અને જોતામાં જ મોપેડમાં આગ લાગી હતી। ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી। કયા કારણોસર આગ લાગી તે હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું હાલ તો અનુમાન છે। કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જી મેહુલ, આભાર।